ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વાવ ધારાસભ્યનો સત્કાર સમારોહ યોજાયો હતો। લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી અને લાયન્સ સ્પીકર્સ ક્લબ દ્વારા શુક્રવારે રાત્રે થરાદ ખાતે વાવના નવનિયુક્ત ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરનો સત્કાર સમારંભ યોજાયો હતો। કાર્યક્રમના તાતા વાલજીભાઈ સુથાર હતા અને કાર્યક્રમ અંબિકા સોમિલ બુઢનપુર ખાતે યોજાયો। કાર્યક્રમમાં વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, થરાદ માર્કેટ યાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ, થરાદ તાલુકા ભાજપના પ્રમુખ હરચંદભાઈ ઠાકોર, થરાદ શહેર ભાજપના પ્રમુખ જયમીનભાઈ પ્રજાપતિ સહિત બહોળી સંખ્યામાં મહેમાનો હાજર રહ્યા। આમંત્રિત મહેમાનોનું લાયન્સ ક્લબ થરાદ દ્વારા સન્માન કરાયું હતું। લાયન્સ ક્લબના પ્રમુખો વશરામભાઈ પટેલ, મંત્રી દિનેશભાઈ સુથાર, ખજાનચી દશરથભાઈ સોની અને સ્પીકર્સ ક્લબના પ્રમુખ SR બેન્કર સહિત સમગ્ર લાયન્સ ક્લબના સભ્યો અને લાયન્સ સ્પીકર્સ ક્લબના સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે પોતાની સફળતાની કહાની વર્ણવી હતી અને વાવ થરાદનો આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમમાં તમામ સભ્યોને સાથે ભોજન લીધું હતું અને કાર્યક્રમનું સફળ સંચાલન ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું અને વ્યવસ્થાનું સંચાલન હિતલબેન પંચાલ દ્વારા કરવામાં આવ્યું। રિપોર્ટર ધુળાલાલ ત્રિવેદી, ન્યૂઝ 7 ઇન્ડિયા, થરાદ।